વાગરા તાલુકાના ખોજબલ ગામે આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ વિસ્તારમાંથી એક શંકાસ્પદ હાલતમાં અજાણ્યો યુવકની બિનવારસી લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ વાયુવેગે પ્રસરતા સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા, જેને પગલે ગ્રામજનોમાં ભય અને ગભરાટ સાથે અનેક પ્રકારની ચર્ચાઓ અને તર્ક વિતર્કો શરૂ થયા છે. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્થાનિકો દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી, જેના પગલે વાગરા પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો સમય બગાડ્યા વિના તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે પ્રાથમિક તબક્કે ઘટના સ્થળની સુરક્ષા સુનિશ્ચિત કરી કાયદેસરનો પંચનામો કરવાની તજવીજ હાથ ધરી હતી અને ત્યારબાદ લાશનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવાની આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ મૃતક યુવક પરપ્રાંતીય મજૂર હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, જોકે હજુ સુધી તેની સત્તાવાર કે ચોક્કસ ઓળખ મેળવી શકી નથી. મૃતકની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે વાગરા પોલીસે અલગ અલગ દિશાઓમાં ચક્રો ગતિમાન કર્યા છે, જેમાં આસપાસની ઔદ્યોગિક વસાહતો, કંપનીઓ અને મજૂર વસાહતોમાં સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત નજીકના અન્ય પોલીસ સ્ટેશનોમાં તાજેતરમાં કોઈ ગુમ થયાની ફરિયાદ, મિસિંગ રિપોર્ટ નોંધાઈ છે કે નહીં તે દિશામાં પણ ઝીણવટભરી તપાસ ચલાવવામાં આવી રહી છે. યુવકનું મોત કયા સંજોગોમાં થયું, આ મોત કુદરતી છે કે કોઈ અકસ્માતને કારણે થયું છે કે પછી આની પાછળ કોઈ અન્ય શંકાસ્પદ કે ગુનાહિત કારણ છુપાયેલું છે, તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા થઈ શકી નથી. હાલમાં વાગરા પોલીસ તમામ પાસાઓને ખૂબ જ ગંભીરતાથી ધ્યાનમાં રાખીને ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે અને પોલીસનું કહેવું છે કે મેડિકલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું અને વાસ્તવિક કારણ જાણી શકાશે.